તમે તો હાલમાં તમે જાણો છો કે સોશિયલ મીડિયામાં દેવાયત ખબર ને ભગતસિંહ નામનો જે આયોજક હતા જે પ્રોગ્રામ જ્યાં પ્રોગ્રામ હતો દેવાયત ખબર ત્યાં એક નાઇટના 2 ઓર્ડર લીધા હતા અને જે પછી ભગતસિંહજી કર્યું છે દેવાયતને ખબર સાથે શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તે પછી મારે કલાક કદાચ મોડું થયું. મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાય ખબર કે આટલા પૈસા ઉલે છે સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી ગાડીની ચાવી લઈ લીધી. મારા બે લવપુરથી સોગન જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હારે હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી. તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે. હું બોલ બચ્ચન નથી. આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે. પ્રોગ્રામ ક્યાંય ભગવતથી હું સંબંધમાં આ પાડીને આવ્યો હતો. તમે તૈયારી ન રહ્યો ને તો માતાજી નામ છે એટલે પણ એમને હાવ એફિડેટ કરેલો કાઠી દરબાર નથી. તમને હજી કહું છું બોલ બચ્ચન નથી ફોનમાં બોલવાળો. મારી ગાડીનો કાચ ફોડ્યો તમે મેઘરાજ ને બોલાવ્યો. ચાર એકડા થાર કોની છે? રામભાઈ ની છે ને થાર? થાર નહીં, 3 એકડા થાર ધુવરાજ લઈ ગાડી ઉભી રાખીને ગાડીને કાચ ફોડ્યો. આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો. ગાડી મારી લઈ લીધી. અહીંથી ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા. તમે દેવાત ખબર ની ગાડીને ઉપાડીને લઈ ગયા. હું કાઠી દરબાર છું. એફિડેટ કરેલો છું. મારી આબરૂ નાખી તમે અત્યારે. તમે તમારું શું કર્યું જાણ મને કહો? અરે હું કલાક મોડો પડ્યો. મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું. હું હલકો થોડો છું અને કદાચ મારે મોડું છું. તમારે એમ કહેવાનું હતું દેવાતભાઈ વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે. આપણે કેટલા ફોન કર્યા તમે કોઈ ફોન નો પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની સોગંદ છે. ફોન મારા ખોલામાં હતો ને મેં નીકળીને ફોન કર્યો. 150 ગાડી હાકું છું ડિફેન્ડર. મેઘરાજ છે ફોન આવ્યો તો કીધું મેં કીધું ભાઈ હું પહોંચું છું. અસલેલી પહોંચી ગયો છું. અરે જે પતિજુ કામ હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે. મારે નથી ક્યાં કરવાનું. ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ. મારે નથી ગાડી જોતી. સારું ચલો ઓકે રેડી? હા તમે તૈયારીમાં રહીજો ફૂલ. ભલે ભલે. હા તો કંઈક આવી રીતે મિત્રો ભગતસિંહ અને દેવાયત ખબર વિશે વાતચીત થઈ હતી કે તમે તમારી તૈયારીમાં રહેજો. અને દેવાયત ખબર જે ભગતસિંહ અને જે હતા જે 4-5 માણસો હતા ત્યાં ફરિયાદ પોલીસ નોંધવા ગયા. પોલીસ ઉપર દેવાયત ખબરે આરોપ નાખ્યો છે કે પોલીસવાળા પણ મારી ફરિયાદ નોંધતા નથી એવું દેવાયત ખબરનું કહેવું છે. જે આ ગાડી તમે જોઈ રહ્યા છો તે દેવાયત ખબરની છે. અને જે ટોલ ટેક્સથી જે ભગતસિંહના જે માણસો હતા બીજા મેઘરાજજી એવા બધા માણસો હતા ત્યાં ગાડી લીધી. અને જે એમનો ડ્રાઈવર છે એનું નામ છે કાનો. જે દેવાયત ખબર ડ્રાઈવર છે કે મને ધમકી આપી હતી કે તારે બચવું હોય તો તું છટકી જાય કે તારે પણ મરવાનો વારો આવશે. તો આવી ધમકી આપી હતી. અને ત્યાંથી તો બીજો તે કાનો હતો ડ્રાઈવર દેવાયત ખબરનો તે ત્યાં છટકીને ભાગી ગયો હતો. અને આ કંઈક વાતચીત થઈ હતી. બાકી તમે આગળ જુઓ. ગાડી લઈને કાનો જેવો આવ્યો એટલે આ લોકોએ કીધું કે ભાઈ ગાડી લઈ લ્યો. દેવાત ખબરને અડધી કલાક મોડું શું કામ થયું? મને તો રજા આપી હતી જવા માટે. મારી હાજરી બોલે સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના. એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીની ચાવી લઈ લીધી. આ બધા ભેગા થઈને ગાળાગાળી કર્યા. ભગવતસિંહ કે રામભાઈ એમનો દીકરો જે કાંઈ બીજા હતા મારો ડ્રાઈવર ઓળખે છે ને કાનો. ત્યાંથી 15 મિનિટ થઈ એટલે કાનાને મેં કીધું લેવાય તો ગાડી લઈને તું નીકળી જા. કારણ કે આ એકલો હતો. આ લોકો કાંઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય. મારી સાથે કાયમ છે. એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો. એટલે આ લોકોએ 2 ગાડી પાછળ કરી. મહિન્દ્રા થાર અને ઇનોવા. સનાથલથી આઈ થિંક 500 મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ રિંગ રોડનું જે હોય છે ત્યાં ગાડી પહોંચી એટલે 2 ગાડી આડી નાખી. બોટલનો ઘા કરીને ગ્લાસ ફોડ્યો. કાનાને જેમ ફાવે એમ ગાળું દીધી. ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા. 20 તારીખે રાત્રિનો આ બનાવ. એટલે કાનાને મને ફોન આવ્યો કે ભાઈ ગાડી લઈને લોકો નીકળી ગયા. મેં કીધું તું ઊભો રહે. ત્યાં હું 2 વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ આણંદ બાજુથી આવતો. એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું જે કાંઈ થતું સવારમાં આપણે કાયદેકીય પ્રોસેસ કરશું. સવારમાં મેં કાનાને મોકલ્યો. ચાંગોદર પોલીસ સ્ટેશન લાગી ખબર પડી મને. એટલે મેં મોકલ્યું ભાઈ તું જે કાંઈ એફઆઈઆર કરાવવાની છે ઇલીગલી પ્રોસેસ આપણે કરો. કાનો એવો લીગલ પ્રોસેસ કરવા એફઆઈઆર કરવા માટે. તો આમાં એવા ક્વેશ્ચનો થવા માંડ્યા આ હતા અને આ નહોતા. બનાવ જે માણસ સાથે બન્યો છે એ જે નામ લખાવે છે તો એ નામ લખવા કોઈ તૈયાર નથી. અરજી લ્યો સવારથી રાત્રે આઈ થિંક 1 વાગ્યા સુધી કાલે બપોરથી મારો માણસ આ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફડાવવા માટે બેઠો છે. લખાવે છે લીગલ પ્રોસેસ છે. ગાડીનો કબજો એમની પાસે છે. પૈસા એમની પાસે છે. બધું તોડફોડ કરીને લઈ ગયા છે. છતાં બી હજી એફઆઈઆર ફાટી નથી. દેવાયતભાઈ દ્વારા એક ડાયરામાં હાજરી ન આપી શકવાથી તેમના ચાહકો દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર તેમની ગાડી આંચકી લેવાની તેમની ફરિયાદ છે. જે બાબતે તેમણે અરજી આપેલી છે. અરજીમાં પોલીસ તપાસ કરે છે. આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે ફરે છે. આ બાબતે તથ્યોની ચકાસણી કરવી જરૂરી બને છે. આથી
તથ્યોની ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવે.